મહેસાણાના રાધનપુર રોડ પર પીઝા શોપમાં આગ લાગવાની ઘટના બની છે। વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ઘટના બની। ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। દુકાનની અંદર ફસાયેલા 8 લોકોનું ફાયર વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું। તમામ યુવાનોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા। મોટી જાનહાનિ ટળી છે। મહેસાણા ફાયર બ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો છે। तो राजकोटમાં आरोपीના ઘરેથી મળી આવ્યો છે ગાંજો। રિમાન્ડ પર રહેલા આરોપીના ઘરેથી ગાંજો ઝડપાયો છે। 10 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે। ઘર ખાતે તપાસ કરતા મળી આવ્યો છે હાઇબ્રિડ ગાંજો। અગાઉ 2.60 લાખની કિંમતનો મળી આવ્યો હતો હાઇબ્રિડ ગાંજો। 2 દિવસમાં એસઓજી દ્વારા 12.60 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે। તો આરોપી ધ્રુવ જોશી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે। अन्य समाचार की बात करिए तो वेरावळना नावद्रा गामे पोलीसना दरोड़ा वाड़ी विस्ताરના રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી। મકાનમાંથી 33 જેટલા ગેસના સિલિન્ડર મળ્યા છે। તો ગેરકાયદેસર રીતે વેચાણને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી। પ્રભાસ પાટણ પોલીસે સિલિન્ડર્સ જપ્ત કરીને કાર્યવાહી આરંભી છે। તો નાવદ્રા ગામે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ગેસ સિલિન્ડર મળી આવ્યા છે। વાડી વિસ્તારના રહેણાંક મકાનમાં तपास करवामां आवी। मकानमांथी 33 जेटला गैसना सिलिंडर मळ्या। समाचारमां आगळ वात करीए शांति जाळवो। બનાસકાંઠા જિલ્લાના ઓગળમાં બબાલ ઉણ ગામે જૂથ અથડામણમાં પોલીસ પર પથ્થરમારો કર્યો। એક સમાજના યુવાનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો। 4 પોલીસ કર્મીઓ આ હુમલામાં ઘાયલ થયા છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે। તો સમાજની દીકરીએ ઉણ ગામના અન્ય સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા। સમાજની દીકરીને પાછી લેવા માટે ઉણ ગામમાં પહોંચીને તોડફોડ કરી હતી। દીકરી પાછી લેવા ગયેલા લોકોએ अन्य समाजना घर पर पण पत्थरमारो कर्यो हतो। उल्लेखनीय छे के 35 થી 40 हुमलाखोरोनी अटकायत करवामां आवी छे। आ समग्र घटना एक समाजना लोकोए घर अने गाडीमां तोड़फोड़ करी हती। दीकरीने पाछी परत लावो तेवी वातनी साथे तोड़फोड़ करवामां आवी। चौधरी समाज अने रबारियानो झगड़ो छे, एमनी दीकरी जती रही छे એટલે આ લોકોએ સીધો આવીને પથ્થરમારો ચાલુ કરી દીધો અમારા ઘર ઉપર। હું દરબાર છું, અમારે પટેલ અને રબારીને શું લેવા દેવા? એની જગ્યાએ સીધા અમારી ઘર ઉપર પથ્થરમારો કર્યો। મારી ગાડી ફોડી નાખી, મારા મોટા ભાઈના માથું ફોડી નાખ્યું છે, બરાબર। અને આ જો તમે હાલ મારા ઘરની અંદર નરવા પથ્થર જ પડ્યા છે। ચૌધરી સમાજ, દેસાઈ સમાજ અને ઉણ ગામના આગેવાનો ભેગા મળીને આના રસ્તા કાઢવા માટે એની મીટિંગ થવી જોઈએ, ચર્ચા થવી જોઈએ। એવો સમય અત્યારે હતો નહીં। અમે સૌને વિનંતી કરી કે ભાઈ અમને 1-2 દિવસનો સમય આપો, અને એ રીતે આ ટોળા માટે સમજાઈને અમે બહાર લાવ્યા હતા। પાછળથી કોઈ એવો કોકરી ચાળો થયો હોય એના લીધે ઉશ્કેરાયેલા લોકોએ કંઈ કર્યું છે। તો આ સમગ્ર મામલે બનાસકાંઠાના આઈજી પરીક્ષિત રાઠોડે જણાવ્યું કે ટોળાએ પોલીસ સાથે સંઘર્ષ કરતા બળપ્રયોગ કરવો પડ્યો છે। 35 થી 40 હુમલાખોરોની અટકાયત કરાઈ છે। થોડું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા, અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે। 4 જેટલા પોલીસ કર્મીને નાની મોટી ઈજાઓ થઈ છે। ટીયર ગેસ છોડ્યા છે, બળ વાપર્યું છે એટલે ટીયર ગેસ છોડ્યા છે, પણ એક્ઝેક્ટલી આંકડો અત્યારે નહીં કહી શકાય। 35 થી 40 માણસોને અત્યારે ડિટેન કર્યા છે અને એમની સામે કાર્યવાહી શરૂ કરી છે। તો વાવ થરાદના ઊન ગામમાં થયેલી બબાલ મામલે અપીલ કરવામાં આવી રહી છે। રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીની અપીલ। ચૌધરી સમાજ શાંત અને બિલકુલ સંસ્કારી સમાજ। ક્યારેય ચૌધરી રબારી સમાજ અલગ થવાનું નથી। બંને સમાજના લોકોએ ભાઈચારાથી રહેવાનું છે। 5-6 લોકોના બદ ઇરાદાથી હુમલાનું કાવતરું છે। જેમણે બદ ઇરાદો રાખ્યો તેમને ભગવાન સદબુદ્ધિ આપે। ઠાકરસિંહ રબારીએ સમાજના યુવકોને અપીલ કરી છે। तो युवाओं उश्केराईने शांति दौड़वानो प्रयास न करे। समाजना वडीलो जे निर्णय ले ते मान्य राखवा अपील करवामां आवी। गुजराती शांति दौड़वानो कोईए प्रयास करवो नहीं। आ रबारी समाज पर नहीं परंतु ऊन गाम पर हुमलो है।
चौधरी समाज बिल्कुल संस्कारी અને શાંત સમાજ છે। આ ચૌધરી સમાજને રબારી સમાજને ઉશ્કેરવાનું કામ 5-6 જણાએ કર્યું છે। એ લોકોને મહેરબાની કરીને ભગવાન સદબુદ્ધિ આપે। ગુજરાતની શાંતિ દોડવાનું ઈરાદાપૂર્વક જેણે આ સંમેલન બોલાવ્યું છે એ બદ ઈરાદાથી બોલાવ્યું છે। નહીતર લીડર ને સેનાપતિ એવો જે સંમેલન બોલાવે તો ક્યાંય ઉશ્કેરાટ ના થાય। આ લોકોએ બદ ઈરાદાથી ચૌધરી સમાજને બદનામ કરવા અમુક લોકો ચૌધરી સમાજના માત્ર 5 માણસોએ ચૌધરી સમાજને રબારી સમાજ હામ અમે કેમ આવે એનો પ્લાન કર્યો હતો। બિચારા આગેવાનો કરગરતા હતા। પડદા પાછળ આગેવાનો મઠ ભાગ્યા નહીં તો ચૌધરી સમાજના આગેવાનો ઉપર હુમલો થવાની તૈયારી હતી। યુવાનો આક્રમક હતા। એ 5 જણાએ પ્રી પ્લાનથી કાવતરું કર્યું છે। આ રબારી સમાજ ઉપર હુમલો નથી, ઓણ ગામની સર્વ સમાજ ઉપર હુમલો કર્યો છે। આ 5 લોકોના કહેવાથી ચૌધરી સમાજના યુવાનો બિચારા ભોળાઈ આવેશમાં આવી ગયા। જે લોકોએ કર્યું છે એને ભગવાન માફ નહીં કરે। તો રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીની અપીલ છે તમામ લોકોને શાંતિ રાખવા માટે તેઓ અપીલ કરી રહ્યા છે। ઠાકરસિંહ રબારીએ સમાજના યુવકોને અપીલ કરી છે કે શાંતિ જાળવો અને 5-6 લોકો જે બદ ઇરાદાથી કામ કર્યા છે તેનો મતલબ એ નથી કે સમાજમાં કોઈ પણ જાતની કહી શકાય કે વેર ભાવના છે। ઊન ગામમાં થયેલી બબાલ મામલે તેમણે અપીલ કરી છે। બંને સમાજના લોકોને ભાઈચારાથી રહેવાનું તેમણે અનુવાદન કર્યું છે। 5-6 લોકો બદ ઇરાદાથી આ કાવતરું કરી રહ્યા છે તેવું પણ તેમણે કહ્યું છે। તો રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીની અપીલ। ઠાકરસિંહ રબારીએ સમાજના યુવકોને અપીલ કરી છે। ઉલ્લેખનીય છે કે એમણે કહ્યું છે કે તમામ લોકો શાંતિથી રહે, યુવાનો ઉશ્કેરાઈને શાંતિ દોડવાનો પ્રયાસ ન કરે। ઊન ગામમાં જે પ્રકારથી બબાલ થઈ હતી તે મામલે તેમણે અપીલ કરી છે। સમાજના વડીલો જે પણ નિર્ણય લે તે માન્ય રાખવા માટે પણ તેમણે અપીલ કરી છે। કેટલાક લોકો શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે। બંને સમાજ છે તે શાંતિથી આ મામલાનો અંત લાવે તેવું પણ તેમણે કહ્યું છે। આ સમગ્ર ઘટનામાં 4 પોલીસ કર્મીઓ ઘાયલ પણ થયા છે। ઉલ્લેખનીય છે કે 35 થી 40 હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે। તો એક સમાજના લોકોએ ઘર અને ગાડીમાં તોડફોડ કરી હતી। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કઈ રીતે આ હુમલો કરવામાં આવ્યો। દીકરીએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરતા કેટલાક લોકો છે તે ગામમાં પહોંચ્યા હતા, તોડફોડ કરી હતી અને સમાજના લોકો પર પણ હુમલો કર્યો। એટલું જ નહીં પરંતુ ઊણ ગામે જૂથ અથડામણમાં જ્યારે પોલીસ આવી ત્યારે પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો। આ પથ્થરમારામાં 4 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે। 35 થી 40 હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે। એક સમાજના લોકોએ ઘર અને ગાડીમાં તોડફોડ કરી હતી। તો ઊણ ગામથી સંજય લાઈવ જોડાયા છે ઘટના સ્થળેથી। સંજય, જે પ્રકારની પરિસ્થિતિ હાલમાં જોવા મળી, હાલની શું માહિતી છે? હાલ કેવી સ્થિતિ? બિલકુલ લુબના બનાસકાંઠાના ઓગળનું ઊન ગામ છે અને હાલ હું એ ઊન ગામના સીધા દ્રશ્ય આપને બતાવીશ કે ગઈકાલની જે ઘટના બની હતી, 2 સમાજના વચ્ચે જે જૂથ અથડામણની જે ઘટના બની હતી અને તેમાં જે પથરાવની ઘટના બની હતી, મોટી સંખ્યામાં એક સમાજના લોકો જે છે તે ગામ પર પહોંચ્યા હતા અને ગામમાં જે તે પથરાવ કર્યો હતો। અત્યારે જે પથરાવની ઘટના બની ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જે છે તે અહીંયા ગામમાં તૈનાત કરી દેવાયો હતો। અત્યારે પણ અલગ અલગ જગ્યાએ જે છે તે પોલીસ ના જવાનો જે છે તે તૈનાત કરવામાં આવ્યા છે। આપ જે દ્રશ્ય પણ જોઈ શકો છો કે જે પથરાવની અને પથ્થરમારાની જે ઘટના બની હતી, હજુ પણ જે તે ઘરો જે છે તેઓની આસપાસ જે પથ્થર જે છે પડેલા નજરે પડી રહ્યા છે અને જે ભારેલા આગની જેવી પરિસ્થિતિ જે ગઈકાલે હતી અને અત્યારે પણ પરિસ્થિતિ જો કે નિયંત્રણ હેઠળ છે। પોલીસ જે છે તે સમગ્ર જે ઘટના બની હતી પથરાવ